મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં। તો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને અમે જઈ રહ્યા છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા। તો ત્યાં જઈને તમને મંદિરના દર્શન કરાવશું અને મંદિરની તમામ સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયો છેલ્લે સુધી જોજો। અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। 5000 વર્ષ પહેલાં કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવીને ગુપ્તવાસ દરમિયાન અહીં ભીમ મહાદેવની સ્થાપના કરી હતી। તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરાવશું। આ ભીમનાથ મહાદેવનું મંદિર બોટાદથી 39 કિલોમીટરના અંતરે આવેલું છે અને ધંધુકાથી 17 કિલોમીટરના અંતરે આવેલું છે અને બરવાળાથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે આ મહાદેવનું મંદિર। તો ચાલો આપણે જઈશું અંદર। મિત્રો પહોંચી ગયા છીએ આપણે મંદિરે। આ છે મંદિરનો ગેટ। તો ચાલો આપણે અંદર જઈશું અને મંદિરના દર્શન કરાવશું। અને આ બહાર છે સ્ટોલ, ત્યાંથી તમે શ્રીફળ ને એવું લઈ શકો છો। આ તમે દર્શન કરી રહ્યા છો એ બળિયા દેવના દર્શન થાય છે, તો તમે જોઈ શકો છો। એમ કહેવાય છે કે આ શિવ મંદિર શિખર વગરનું સૌપ્રથમ મંદિર છે। એ વૃક્ષની નીચે મહાદેવનું સ્થાપના કરેલી છે। વર્ષો જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલમાં મોજૂદ છે। તો ચાલો આપણે જઈને જોઈશું અંદર। મહાદેવ પૌરાણિક કથા મુજબ ભગવાન શિવજી ના અતૂટ ભક્તો એવા અર્જુનજી મહાદેવની પૂજા કરી આવીને જમવું નહીં એવું વ્રત હતું। તે અજ્ઞાત વર્ષની દરમિયાન અહીંયા જંગલમાં ફરતા ક્યાંય પણ શિવલિંગ નહીં મળતા ભગવાન શિવજીના દર્શન હોઈને 2 થી 3 દિવસ ઘણા સમય સુધી ભૂખ્યા રહ્યા। પછી ભીમસેને ભૂખ્યા નહીં રહેવા માટે એક એવો ઉપાય કર્યો કે શિવલિંગ આકારનો પથ્થર મૂકી અને ત્યાં ફૂલ ચડાવી અને ભાઈઓને કીધું કે ત્યાં શિવલિંગ છે અને હું પૂજા કરી આવ્યો। તો અર્જુનજી આતુર થઈ અને શિવજીની પૂજા કરવા ગયા। વહેતી નદીની અંદર જળ ભરી અને શિવજીને જળ ચડાવી અને બધા ભાઈઓ પ્રેમથી ભોજન આરોગ્યા। પછી ભીમસેને કહ્યું કે તે શિવલિંગ નથી, તે તો પથ્થર છે શિવલિંગના આકારનો। અર્જુનજી માન્યા નહીં। તે વરખડીના ઝાડ નીચે પથ્થર મેકેલો હતો। તે પથ્થર ભીમસેન ઉઠાવવા ગયા તો એ પથ્થર ઉગડ્યો પણ નહીં અને આજે પણ આ શિવલિંગ મોજૂદ છે। તો ભક્તો, આ વૃક્ષનું મહત્વ એટલું બધું છે કે અહીંયા આવેલા શિવલિંગ ઉપર આ વરખડીનું વૃક્ષ હોવાથી મંદિરના શિખરનું નિર્માણ પણ થયું નથી। આ વિશ્વનું પહેલું એવું મંદિર છે કે જે શિખર વગરનું મંદિર અને શિવલિંગની સ્થાપના થયેલી જે ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય છે। અને ચૈત્ર માસની અંદર મિત્રો આ વરખડીના ઝાડ ઉપરથી જાણે શિવજી પ્રસાદ વહેંચતા હોય એવી રીતે ખાંડનો પ્રસાદ પણ મળે છે। ત્યાંથી ભાવિ ભક્તો આ પ્રસાદ લઈ અને ઘણા બધા દર્શનાર્થે લોકો આવે છે। મહાદેવ